5 વર્ષથી રહી છે ને અમારા રોજા રહ્યો છો તો તમને કઈ એવું નથી થતું કે હું હિન્દુ થઈને કેમ આ રોજા રહું ને આમ ને એવું કેવું એવું નથી થતું? એહસાસ થઈ ગયો કે માણસ કહેતા હોય કે પાણી વગર માણસ મરી જાય, તો અમે રોજા રાખીએ છીએ અમે ઘરની અંદર, કોઈ દી અમને અહેસાસ નથી થયો. અને કેટલા રોજા તું રહી છો અત્યારે? 24. પહેલેથી લઈને એવું કઈ? એવું કશું નથી હોતું. આપણે રોજુ રહીએ અને આપણા મનમાં સાપ ને બધું હોય ને તો આપણને કાંઈ ન લાગે. આપણે એમ કહીએ કે મને ભૂખ લાગશે, મને ભૂખ લાગશે, આખો દી શું થાય તો એમ થાય કે હા અત્યારે ભૂખ લાગી મને. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર અને આજ ખાસ તમને એક અલગ માહિતી રિયલ ભારતનો જે રૂબરૂ કરાવવાનો છું કે મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना, हिंदी है हम वतन हिंदुस्तान हमारा. તો આજે આપણી સાથે હિન્દુસ્તાનનો હિન્દુ પરિવાર એવો છે કે જે વર્ષોથી જેને કહેવાય કે રમઝાન મહિનો આવે છે, ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો હોય છે અને એના રોજા રાખે છે. આજનો હાલનો સમય તમે જોઈ રહ્યા છો કે ઘણો બધો કઠિનતાપૂર્વક નીકળે છે. ઘણા લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપો એકબીજાના ધર્મ ઉપર કરતા હોય છે. પણ આજે જે આ ભાવનગરની એક ઘટના જે સામે આવી છે, ભાવનગરની આ એક જે વસ્તુ જે સામે આવી છે, જે અલગ પ્રકારનો છે, જે મેહુલભાઈ છે એ વર્ષોથી જેને કહેવાય કે રોજા રાખે છે. મેહુલભાઈની સાથે આપણે વાત કરશું. અને બીજી વાત એ છે કે એમની દીકરી છે જે 13 થી 14 વર્ષની છે, એ આખા મહિનાના રોજા રાખે છે. એ પણ ખૂબ જ સરસ વાત છે. તો મેહુલભાઈની યારે આપણે વાત કરીશું કે એને કઈ કઈ રીતે પ્રેરણા મળી, કઈ રીતે એ પ્રેરાયા, કેટલા સમયથી એ રોજા રાખે છે, તમામ પ્રકારની વાત. મેહુલભાઈ, સ્વાગત છે અમારી ચેનલ જાહિદ એક્સપ્લોરરમાં. મેહુલભાઈ રાણા બોલું છું ને દર વર્ષની પરંપરા રમજાન માસમાં અમે રોજા રાખીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે કે હરેક સમાજની અંદર અમે રહીશ ને ભેગા રહેવાના ને ભેગા રહેશું ને એકતા જાળો અમારા મોતીતળા વિસ્તારમાં રહેશે ને અમે ભાઈચારો રાખીને બેઠા છીએ. મેહુલભાઈ, હવે જો વાત કરીએ, કેટલા વર્ષોથી તમે રોજા રાખો? લગભગ અમે 5 વર્ષથી રહી છીએ ને અમારા ઘરની અંદર સુખ શાંતિ છે ને કોઈ ઘરની અંદર કકડાટ નથી અમારા. અને ઘણી આપણે અત્યારે સોશિયલ મીડિયામાં, યુટ્યુબોમાં, ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ. આજે તમે મેહુલભાઈ છો, હિન્દુ સમાજમાંથી આવો છો, તો તમે રોજા રહ્યો છો તો તમને કઈ એવું નથી થતું કે હું હિન્દુ થઈને કેમ આ રોજા રહું ને આમ ને એવું કેવું એવું નથી થતું? એક મનથી અમે રહીશ ને અમે મક્કમ રહી છીએ કે રોજા રાખીને અમને કોઈ પ્યાસ કે અમને તરસ નથી લાગતી ને અમને હજી લગીન છે ને અહેસાસ થઈ ગયો કે માણસ કહેતા હોય કે પાણી વગર માણસ મરી જાય, તો અમે રોજા રાખીએ છીએ અમે ઘરની અંદર, કોઈ દી અમને અહેસાસ નથી થયો કે પાણી વગર મરી ગયા નથી અમે. અને સવારે કેટલા વાગે તમે જાગી જતા હોય છો? 3:30 થી 4 વાગે જાગી છીએ. અમારા પરિવારની હારે અમે રોજા રહી છીએ. અને અત્યારે હાલ ઉનાળો છે ધગધગતો, બરાબર છે, કે માણસ હોય છે કે 2 કલાકે પાણી વગર નથી રહી શકતો, તો તમને આમ કઈ થાય છે કે ભાઈ કે? અમને કાંઈ નથી થતું. અમે રોજા રાખી છીએ ને તડકો હોય ને બહુ તો અમે છીએ રહી. અને અમે સાંભળ્યું છે તમારી દીકરી જે છે ઈ પણ રોજા રાખે છે. આ 13 વર્ષની જીનલ રાણા છે, એના અંદર હજી લગીન 5 વર્ષમાં રોજા રાખ્યા, કોઈ દી એને અહેસાસ નથી થયો કે હું માંદી પડી કે આ થયું, મને એવું લાગ્યું નથી. બરાબર. તો મિત્રો, આ હતા મેહુલભાઈ. તમે ભાવનગરમાં કયા વિસ્તારમાં રહ્યો છો? મોતીતળા કુંભારવાળા એકતા નગર, આસરિયા પ્લાસ્ટિકની સામે. ઓકે. તો આ હતા મેહુલભાઈ. હજી કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. હું તમને એમની જે દીકરી છે જે જીનલ રાણા કરીને છે એમની સાથે પણ વાત કરાવું છું કે એને કઈ રીતે પ્રેરણા મળી, કઈ રીતે એ રોજા રહે છે, કે એમને કાંઈ જેને કહેવાય કે આખો દિવસ 13 થી 14 કલાક જ્યારે પાણી વગર જે રહે છે, કાંઈ થાય છે કે નથી થતું, એ તમામ પ્રકારની માહિતી લેશું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, આગળ તમે મેહુલભાઈને સાંભળ્યા, બરાબર છે. હવે તેમની દીકરી જે 13 થી 14 વર્ષની છે, જીનલ રાણા તેમનું નામ છે. અને એમણે આ કાળજાળ ઉનાળાની અંદર જેને કહેવાય કે 13 થી 14 વર્ષની ઉંમરની અંદર અત્યારે 23 કે 24નું જે રોજુ ચાલી રહ્યું છે, તો એને 23 રોજા કમ્પ્લીટ કર્યા છે. આજના સમયમાં આપણે જોઈએ તો મોટા લોકો છે એ રોજા નથી રહી શકતા, ત્યારે આ આપણા એક જે હિન્દુ સમાજની દીકરી છે એમણે જે કહેવાય કે 23 રોજા કન્ટિન્યુટી રાખ્યા છે. તેમની સાથે આપણે વાત કરીશું. બેટા, તારું નામ શું? મારું નામ છે રાણા જીનલ મેહુલભાઈ. મને રોજા રહેવાનું બહુ ગમે છે. હું મારી બેનપણી હારે સવારે જાગું 3:30, પછી સરગી કરું, પછી સરગી કરીને ઘડીક સૂઈ જાઉં, એટલે મને કાંઈ રોજું લાગે નહીં. બેટા, અત્યારે આમ ઉનાળો હોય છે તો તને આખો દિવસ વયો જાય તો કઈ આમ તરસ કે ભૂખ કે એવું લાગે? મને કશું નથી લાગતું. પછી તારા મમ્મી પપ્પા કે એના દ્વારા કઈ તને પરાણે રોજા રાખવામાં આવે છે કે તું તારી રીતે જ તે રહે છો? એવું કાંઈ નથી. બરાબર. મને ગમે છે રોજું. અત્યારે કેટલામું ભણે છો તું? હું 8મું. બરાબર છે. અને કેટલા રોજા તું રહી છો અત્યારે? 24. પહેલેથી લઈને છેલ્લે સુધી અત્યારે 23 સુધી રહી છો? હા.
બરાબર, અને બધા રોજા કરવાના છે. બધાય કરવા. અત્યારે તને હજારો લોકો ગુજરાતના જોવે છે, શું કહેવા માંગીશ કે ભાઈ રોજા રહેવાથી કઈ થતું નથી, કે ભાઈ મને ભૂખ પ્યાસ ભૂખ કઈ લાગતું નથી, એવું કઈ? એવું કશું નથી હોતું. આપણે રોજુ રહીએ અને આપણા મનમાં સાપ ને બધું હોય ને તો આપણને કાંઈ ન લાગે. આપણે એમ કહીએ કે મને ભૂખ લાગશે, મને ભૂખ લાગશે, આખો દી શું થાય તો એમ થાય કે હા અત્યારે ભૂખ લાગી મને, પછી કાંઈ ન થાય એવું. અત્યારે હજારો લોકો જીનલ જોવે છે તને. હિન્દુ મુસ્લિમ એકતા માટે, રિયલ ભારત માટે બધાને ભેગા મળીને રહેવું જોઈએ, તો જ આપણા ભારતનો વિકાસ થશે, શું કહેવા માંગીશ? હા એ તો સાચી એકતા વાત. છે ને એકતા રહેવાનું. એકતા છીએ ને એકતા રહેવાનું. અત્યારે કેટલા વર્ષ છે બેટા તારા? 13 વર્ષ. 13 વર્ષ. તો મિત્રો આ જે પરિવાર હું તમને જે બતાવી રહ્યો છું, જો આ જીનલ રાણા છે, એમના પપ્પા મેહુલભાઈ છે, આપ તમારી દીકરી દીકરી. બરાબર છે, અને આ એમના ઘરના છે ને બધા જે લોકો છે રમઝાનની અંદર ખાસ કરીને જેને કહેવાય કે રોજા રાખતા હોય ને, ખાસ કરીને જે આપણા જીનલ બેન છે, જીનલ રાણા, એને 23 રોજા જેને કહેવાય કે પૂરા કન્ટિન્યુટી કર્યા છે. તો ખાસ અભિનંદનની વાત છે ને તમને જે આજે ખાસ જે જાહિદ એક્સપ્લોરર ની અંદર જે આ માહિતી આપણે એક્સપ્લોર કરી, જેને કીધું કે મઝહબ નહીં સિખાતા આપસ મેં बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा, એવી જ રીતે આજે જે આ જે શેર છે એ અહીંયા આગળ ફિટ થાય છે કે જ્યારે હિન્દુસ્તાનના તમામ લોકો છે એ ભેગા મળીને રહેશે તો આવનાર સમયમાં હિન્દુસ્તાનને કોઈ તોડી શકે એમ નથી ને હિન્દુસ્તાનની પ્રગતિને કોઈ અટકાવી શકે એમ નથી. જ્યાં સુધી આવા લોકો હિન્દુસ્તાનની અંદર છે ત્યાં સુધી હિન્દુસ્તાનની જે એકતા ભાઈચારો એ અખંડિત રહેશે. તો હવે તમે મને રજા આપો, અમે આવી અલગ અલગ પ્રકારની માહિતી એક્સપ્લોર કરતા હોય છે. અમારી ચેનલની અંદર તમે નવા છો ને અમે વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.